હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં? એક ફોન આવી ગયો તો. નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન ધામેલિયા. જય જવાન જય કિસાન. આજે મારે વાત કરવી છે ખેડૂતોની, કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખેડૂતોને અવળા કાન પકડાવે છે. અવળા કાન પકડાવે છે અને આપણે અવળા કાન પકડી અને સરકાર કેમ કર્યા કરીએ છીએ. આ 100%ની વાત છે. ભારત દેશની અંદર જેટલા ખેડૂતોને આ સરકાર મૂર્ખ બનાવે છે ને, એટલા કોઈ વ્યક્તિને મૂર્ખ નથી. ખેડૂતને જ માત્ર એટલા બધા મૂર્ખ બનાવવામાં આવે છે, શાસવાળા મૂર્ખ બનાવવામાં આવે છે. હવે મારે એક નાનો દાખલો થયો. કાલ પમદી કંઈક રાણીપરા ગામની અંદર ખેડૂતનો રસ્તો ખાનગી કંપનીએ બંધ કરી દીધો. જે રાજાશાહી વખતનો રસ્તો, કંઈક 50 ખેડૂતનો રસ્તો કંપનીએ બંધ કરી દીધો. કંપનીએ કંઈક એને ફેટારસિંગથી મારી દીધું. હીરાભાઈ સોલંકી ગયા અને એને કીધું, ભાઈ આવી રીતે કોઈનો રસ્તો બંધ ન થાય, એને ખોલ્યો. તંત્રને અનેક વાર રજૂઆત કરી ખેડૂતોએ, તેમ છતાંય રસ્તો ન ખોલ્યો. પછી હીરાભાઈ સોલંકી ગયા. એના માટે હું હીરાભાઈને અભિનંદન આપીશ, કારણ કે હીરાભાઈ ત્યાં ગયા અને રસ્તો ખુલ્લો કરાવ્યો. તો કોઈ પણ કંપની આવે એ ખેડૂતોના રસ્તા બંધ કરે એવો પ્રશ્ન અહીં ઝીંઝુડામાં હતો. રસ્તો બંધ કરી દે તો અધિકારી કે મામલતદારની જે ફરજમાં આવે કોઈ પોતાની ફરજ નિભાવતું નથી. બાપ દાદાના રસ્તા બંધ કરી દે તો તંત્ર સામે કાયદાકીય રીતે એનો હક હોય એનો, એમ છતાંય ખેડૂતોને લડવું પડે. રસ્તા કોઈ રીતે ખુલ્લા નથી થતા. આ તો હીરાભાઈ સોલંકીએ ખુલ્લો કર્યો રસ્તો. બાકી તો ખેડૂતો 50-60 ખેડૂતનો રસ્તો કંપની હાવ બંધ કર્યો, તાળું મત દીધું. લ્યો, બાપ દાદાનો રસ્તો જે રાજાશાહી વગરનો ત્યાં તાળું મત દીધું. તોય આટલી બધી દાદાગીરી કંપનીની, એમ છતાંય એનું હાલે. કોઈ સ્થળ ઉપર જોવા પણ ન જાય અને પાછા ભાષણો કરે, અમે ખેડૂતની સરકારને ખેડૂતની ચિંતા કરીને. આ બધી વાત છે, સમજ્યા? આવો વનરાજભાઈ, આવો. એટલે આ એક મેં વાત કરી ખાલી, કે આ ટાઈપનું બધે થાય છે. જે કંપનીઓ જ્યાં ખેડૂતની નજીકમાં જે કંપનીઓ આવી છે, ત્યાં બધા આવી રીતે દાદાગીરી કંપની હાલે. છતાં હાલે, મામલતદારમાં રજૂઆત કરો, તમારું કાંઈ હાલતું નથી. આ તો બાહોશ વ્યક્તિ હોય અને એ રજૂઆત કરે કંપનીને દાદાગીરીથી તમે ખોલી નાખે તો તમારું હાલે, બાકી કંઈ હાલે નહીં. બાકી તમે પ્રાંતમાં જાઓ, ગમે જાઓ, તમને ખાલી એની નોટિસ મળે. ભાઈ કાંઈ કોર્ટમાં જાઓ, ક્યાંય કંઈ થતું નથી. બધું લડો ખેડૂત બિચારા થાકી જાય. હવે ખેડૂતને બિચારાને કોણ જવાબ આપે? આ એક વાત થઈ. ત્યારે મારે મુખ્ય વાત જ એ કરવી છે કે ગયા વર્ષે જે મગફળીની ખરીદી કરી સરકારે, મગફળીની ખરીદી કરી, એમાં અનેક કૌભાંડ થયા છે. મગફળીની ખરીદીમાં અનેક કૌભાંડ થયા છે. આવો વનરાજભાઈ, આવો ભૌતિકભાઈ સુહાગ્યા, આવો ઓલા ભાઈ ભૌતિકભાઈ સુહાગ્યા, હું ભૌતિકભાઈ નસીદ. હા ભાઈ, જે શીશમાં નસરે આવે ને એટલે બધું અવળું દેખાય છે. એટલે 1350 રૂપિયા ખરીદી કરી. 1350 રૂપિયા ખરીદી કરી, એમાં કંઈક 30-35 રૂપિયાનો કોથળો, અને કંઈક એક કોથળા ભરવાના મજૂરીના કંઈક 14-15 રૂપિયા હતા મજૂરી દેવાના, અને અધિકારીના ખર્ચા, પછી અનેક જ્યાં સ્થળ ઉપરથી સિંગ જ્યાં ગોડાઉનમાં લીધા એ ખર્ચા, ટોટલી ખર્ચા મારા ખ્યાલ મુજબ એ 1800-1900 સરકારને મગફળી પડી. એ 1800-19 સરકારને એક મગફળી પડી. ગયા વર્ષની જે 1350 મગફળી ખરીદી હતી, બરાબર છે. તો એ મગફળી આ વર્ષે 950 રૂપિયા એ વેપારીને આપે છે. 950 રૂપિયા વેપારીને એ મગફળી આવે તો 1000 રૂપિયાની સરકારને નુકસાની. આ મગફળીમાં 1000 રૂપિયાની નુકસાની. લગભગ 3-4 મહિના ખરીદી કરી, 1000 રૂપિયાની સરકારને નુકસાની. 950 રૂપિયા એ વેપારી એ મગફળી ખરીદે છે. એ મગફળી ખરીદી અને એના જે માનો કે એના જે બિયારણ હોય છે, જે દાણા, એનું વિદેશમાં એક્સપોર્ટ કરે છે. એટલે વેપારીઓ કેટલા કમાતા તમે વિચાર કરો. પછી એની અંદર 950 ખરીદે, એની અંદર પાછો નવો કોથળો, ટોપ લેવલનો કોથળો, કારણ કે મગફળી જે પોર લીધી એમાં તો બધા નવા એના બારદાન હતા. તો 30 રૂપિયાનું બારદાન તો વેપારીને ફ્રી જાય. 30 રૂપિયાનું બારદાન જાય ભાઈ. 950 કરી એટલે 30 રૂપિયાનું બારદાન, એ પાછું નફામાં રહે. બારદાન હોતી 950 રૂપિયામાં ખરીદે છે. તો 950 ખરીદે છે મગફળી, જે પોરની ટેકાના ભાવની મગફળી. હજી અઢળક મગફળી સરકારના ગોડાઉન પડ્યા છે. તો તમારે વિચાર કરવાનો કે આ વર્ષે જે ખેડૂત મગફળી લઈને જાય છે માર્કેટ યાર્ડમાં, તો એને એવી આશા નહીં રાખવાની કે 1000 રૂપિયા ઉપર ભાવ આવે. કારણ કે 950 મગફળી મળે છે, સરકારની મગફળી મળે છે, એને અપલાટૂન મગફળી મળે. કારણ કે એ તો બધી સારી જ મગફળી હોય. વેપારીઓ બધું ઉતારા કાઢીને મગફળી ખરીદી હોય. નબળી મગફળી તો લેતા નથી, એ તો જગ જાહેર છે, બરાબર. એટલે સારી અને સારી ક્વોલિટીની મગફળી
વેપારીઓને 950 મળે છે અને એ તે 30 રૂપિયાના કોથળા ઉપર ફ્રી આવે છે, તો તમારી મગફળી જે છે એ 700 થી 800 જ ખરીદવાની છે ભાઈ. એટલે હવે ખેડૂતોને મારા ખ્યાલ મુજબ મગફળી વાવવાનું જ બંધ કરી દેવાય, કારણ કે હજી ખેડૂત ખરીદ છે. જે અમુક લોકોને શું છે કે ખેડૂતના બિચારાને વાડ જોવાની ઓલી પેલી ન હોય, કારણ કે સગવડ ન હોય, એને માલ આવે અને બિચારાને બીજે દિવસ વેચવા જવું પડતું હોય, કારણ કે બધાને દેવાનો હોય, બિયારણવાળાને દેવાનો હોય, ખાતરવાળાને દેવાનો હોય, એગ્રોવાળાને દેવાનો હોય, દવાના આ બધાને સુકવણા કરવાના અને દાળિયાને દેવાનો હોય, એટલે બધું આની ઉપર હોય, એટલે બિચારા તાત્કાલિક વેચી નાખે. એટલે ચોખ્ખી નુકસાની થાય એમાં તમારે. અમારી વાત તમને હાસી લાગે કે ખોટી લાગે તમે હજી મને કહેજો. ઘનશ્યામભાઈ માળવિયા, ઘનશ્યામભાઈ માળવિયા, આ તો મારા ફઈના દીકરા. આવો ઘનશ્યામભાઈ, સચમાં સડવો પડે. ઘનશ્યામભાઈ કેમ છે? મજામાં? તબિયત પાણી રેડી? હમણાં તમારા ગામમાં ગયો તો ઘનશ્યામભાઈ, કોબા ગયો તો ઓલા નોરાપીરની જગ્યામાં દર્શન કરવા માટે. તે ઓલા રમેશભાઈ બોગરાને મેં ફોન કર્યો હતો, ત્યારે તમને યાદ કર્યા હતા તમારા ગામમાં ગયા ત્યારે. એટલે ગમે ત્યારે તમે આ મગફળીનો ભાવ તમને એવું હોય કે આ મગફળીનો ભાવ અમને 1000 રૂપિયા ઉપર આ સરકાર આપશે, તો એ તમે વાત ભૂલી જાઓ, બિલકુલ વાત ભૂલી જાઓ. 950 એ મગફળી મળતી, એ તમારી પાસે 700 ને 800 મગફળી ખરીદવાના છે, બરાબર છે? એટલે આવી રીતે સરકાર તમને ઊંધા કાન પકડાવે છે. એની કરતાં આ જે ટેકાના ભાવમાં મગફળી ખરીદે છે અને 1000 રૂપિયાની સરકાર નુકસાની કરે છે, 1000 રૂપિયાની ચોખ્ખી નુકસાની છે આની અંદર સરકારને, તો એના કરતાં જે 400-500 રૂપિયા જે સરકાર નક્કી કરે કે ભાઈ પાકું બિલ આવવાનું, કે ભાઈ એને એક ઓથોરિટી, કે ભાઈ એક હેક્ટરે કે 2 હેક્ટરે એની મર્યાદા કરો, કે ભાઈ એટલા હેક્ટરે ફરજિયાત, માનો કે 1 હેક્ટર હોય તો 1 હેક્ટરમાં એટલા મળવાપત્ર થાય, એની મર્યાદા 2 હેક્ટર કે 3 હેક્ટરની કરો કે, અને પછી પાકું બિલ રજૂ કરે એટલે 300-400 રૂપિયા ખેડૂતના ખાતામાં જમા કરી દો. જે તમને યોગ્ય લાગે, 400 નહીં તો 300 જમા કરો, સીધા જ ખેડૂતના ખાતામાં જમા કરો ને. ભલે ને મગફળીના ભાવ 1000 રૂપિયા આવે, મગફળીના ભાવ 1000 રૂપિયા આવે, 300-400 રૂપિયા તમે સીધા ખેડૂતના ખાતામાં જમા કરી દો. પાકું બિલ રજૂ કરે, ગેટ પાસ જે હોય માર્કેટ યાર્ડનો એ, અને ઓરિજિનલ બિલ રજૂ કરે કે એની અંદર લખેલું હોય કે ભાઈ એટલી તમે જમીન, હાથ બાર રજૂ કરે ભાઈ એટલી જમીન છે, એનું આટલું તમને મળવાપત્ર થાય છે, એ પૈસા ખેડૂતના ખાતામાં જમા કરી દો. તો સરકારને જો 300 કે 400 રૂપિયા સીધા ખેડૂતના ખાતામાં જમા કરે તો સરકારને 600-700 રૂપિયાનો સીધો જ ફાયદો થાય. પણ એ નહીં કરે, કારણ કે એ કરવાનું ન હોય. એનું કારણ છે કે આની અંદર જગ જાહેર કૌભાંડ થાય છે, જગ જાહેર કૌભાંડ છે. તમે મગફળી લઈને જાઓ, 400 મણ તમારી મગફળી હોય, 300 મણ કે 400 મગફળી હોય, એટલે તમારે 2-3 મણનો ખર્ચો થાય માર્કેટમાં લઈ જાઓ એટલે. કારણ કે તમારે સવારમાં તમે જાઓ, તમારી સિંગ સારી હોય, તમારો ઉતારો સારો હોય, બધું કમ્પ્લીટ હોય, એમ છતાંય અધિકારી એમ કે આ તમારી સિંગ નથી હાલે, એમ કે એટલે તમારી સિંગ પડી રહી. પછી તમે ગમે એટલું રાજકીય દબાણ કરો, એ તમારું ધ્યાન જ ન આપે. પછી બપોર પછી એના માણસ આવે કે ભાઈ સેટિંગ કરવું છે, એટલે આપણે કે શું છે ભાઈ, એટલે કે 2000 રૂપિયા એમને આપવા પડશે. એટલે 2000 રૂપિયા આપજો એટલે તમારી મગફળી એકદમ ટોપ લેવલની થઈ જાય. સવારમાં નિષ્ફળ ગઈ હોય, બપોર પછી ટોપ લેવલની મગફળી થઈ જાય તમારી. સવારમાં એ મગફળી ફેલ ગઈ હોય, બપોર પછી 2000 રૂપિયા આપો એટલે ટપલા ટૂન ઉતારો થઈ જાય એનો, અને સીધી હોઈ જાય. અને પછી પૂરું નથી થતું. સમજી લ્યો તમે વાત. એ ચામને પૈસા આપો તોય પૂરું નથી થતું. પછી જોખોવાળા સા પાણી ના માગે કે ભાઈ સા પાણી ના આપો ને, એટલે સા પાણી આપણે એવું સા પાણી તો શું છે 10-15 રૂપિયા ચા આવતી છે, પણ 10-15 રૂપિયા નહીં મારા ભાઈ, 1000-2000 સા પાણીના. એટલે 3-4 હજાર રૂપિયા તમે 300-400 મણ મગફળી લઈને જાઓ યાર્ડમાં ટેકાના ભાવ, એટલે તમારે 3-4 હજારનો ખેડૂતને ખર્ચો થાય. અને એ ખર્ચો ન કરે તો ખેડૂતને 4-5 દી કે 5 દી 7 દી પડ્યું રહેવું પડે, કોઈ તમારી સામે જોવા ન આવે. એટલે ખેડૂત બિચારા કંટાળે, કારણ કે બીજું કામ તો હોય ને ભાઈ, એની વાત થોડા લપડવા ને આ 400 મણ મગફળીનો વાં બેઠા રહે તો બીજા છોકરા ભૂખે મરે. એટલે એ મગફળી ભૌતિકને ખબર છે ભાઈ, ભૌતિક તને ખબર છે ને ભાઈ, ભૌતિકને બધી ખબર છે, તો અમારે ભૌતિક છે ને ખબર છે બધી, સમજ્યા? એટલે એ ખર્ચો કરો તો જ તમારે મેળ પડે. એટલે તમારે માર્કેટ એરિયામાં તમે ટેકાના ભાવમાં મગફળી લઈને જાઓ એટલે 2 થી 3 મણ મગફળી તમારે કાઢી નાખવાની. તમે 100 મણ મગફળી થઈ તો તમારે એમ કહેવાનું મારે 96 મણ મગફળી થઈ છે, કારણ કે 2-3 મણ મગફળી તમારે ખર્ચામાં વહી જાય. એટલે આ જ સરકાર ખેડૂતને ઊંધા જ કાન પકડાવે, આમ કાન પકડાવે ને પાછા ઉપર હાથ રાખે કે ભાઈઓ અમે ખરીદી કરી, પણ ખરીદીની પાછળ કૌભાંડ કેટલા છે એ તો તમે જુઓ, કૌભાંડ કેટલા છે તો તમે જુઓ. નકરું કૌભાંડ, બીજી કોઈ વાત નહીં. આમાં તો ખેડૂત જીવના બીજા, અને પાછા વેપારીઓ ખેડૂતના ખાતામાં મગફળી નાખે, એમાંય કમાણી કરે ને આમાંય કમાણી કરે. એટલે આ વર્ષે મગફળીમાં કોઈની આશા હોય કે આપણે 1000 રૂપિયા ઉપર ભાવ લેવો તો એ વાત તમે ભૂલી જાયજો. કારણ કે 950 મગફળી મળે છે, સરકારની ખરીદેલી ટોપ લેવલની મગફળી મળે છે, તો તમારી પાસે હું કામ ભાઈ 1000 રૂપિયા ઉપર, એ તો ચોખ્ખી જ વાત છે.
કોઈ પણ વ્યક્તિ હોય એ વેપારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને પોતાને સસ્તા ભાવથી મગફળી મળતી હોય તો તમારી પાસે હું કામ લેવા આવો ભાઈ? તમારી પાસે 1000 રૂપિયા ઉપરની મગફળી હું કામ નહીં ભાઈ? કાંઈ કારણ ખરું? એટલે હવે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં આ લોકોને તમારે દેખાડી દેવાનું છે કે ખેડૂતની તાકાત શું છે, ગરીબ માણસોની તાકાત શું છે, કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ, કોઈ પણ જગ્યાએ, આ તો ખેડૂતની તમને વાત કરીએ, પણ તમે મામલતદાર કચેરીએ જાઓ તો ન્યાય કોઈ અધિકારી તમને જવાબ નથી દેતા. કાંઈ પણ તમારું હાસું હોય તો તમારે જવાબ નહીં દેવાનો, સાચું હોય તો તમારે ધક્કા જ ખાવાના. અધિકારી રાજ કરી નાખ્યું, અધિકારી રાજ, બીજું કોઈ છે નહીં, અધિકારી રાજ કરી નાખ્યું, માત્ર ને માત્ર અધિકારી રાજ. પોલિટિશિયનમાં જાઓ તો ન્યાય તમને જવાબ ન દે. વનરાજભાઈ ખંડેલા ઉપર વાંચ લઉં ચશ્મા સડાવી. જગદીશ મહેતા કહે છે કે માર્કેટ યાર્ડ મામા કંચ દરબાર છે. હા, ભાવ જો હોય ને, મારે બપોર પછી સેમ્પલ પાસ થયું હતું, સવારમાં ફેલ થયું. હા, ભૌતિક રેડી ને તારી વાત. હા, હું તો આપણે બે હારે જ હતા તે દિવસે. હા હા, જગદીશભાઈ મહેતા કઈ બરાબર છે ભાઈ વનરાજભાઈ, સમજ્યા? જગદીશભાઈ મહેતા તો જગદીશભાઈ મહેતાને એક ભાઈ ફોન કર્યો ભાઈ માર્કેટ યાર્ડના ડિરેક્ટરે કે ભાઈ તમે કે હું કામ આમ કરો છો ને તેમ કરો છો, પણ તમે કરો છો એવું તો લોકો કે આપણે કોઈનું નામ નથી દેવું ભાઈ. જગદીશભાઈ મહેતાનું પણ એક ઓડિયો આવી હતી જે ખેડૂતના હિતમાં બોલતા હતા. એક ભાઈ ડિરેક્ટરને ફોન કર્યો, માથે ઓઢી લીધું. ઓલા કે ભાઈ હું કોઈ એક યાર્ડની વાત નથી કરતો, એવું કીધું હતું જગદીશભાઈ મહેતા. એમ છતાં એક ડિરેક્ટરને ફોન કરી અને કીધું તમે આમ ન કહી શકો ને તમે કેમ ન કહી શકો. અરે ભાઈ, ચોખ્ખી જ વાત છે, લૂંટવા માટેનું જ છે યાર્ડ. કોઈ પણ યાર્ડ, હું એક યાર્ડની વાત નથી કરતો ભાઈ, કોઈ પણ યાર્ડ લૂંટવા માટે જ છે ભાઈ. હા, બરાબર છે, કોઈ પણ યાર્ડ, એ ખુલ્લી વાત છે ભાઈ. હા ઘનશ્યામભાઈ, હા ઘનશ્યામભાઈ બરાબર વાત છે. હા, અને તમારા ગામમાં મેં ગયા હતા પેલું ઘનશ્યામભાઈ, આપણે હમણાં શરૂઆતમાં જે વરસાદ થયો, રેલ આવી ત્યારે તમારા ગામથી જે ફીફા વાળો રસ્તો છે ત્યાં કેટલું ખરાબ થઈ ગયું. પછી ઓલું તમારું ઓલું કેવું પીપળી વાળું પેલું નાળું કેવું કહેવાય એને, એ તો મને બહુ નામ ભૂલાઈ ગયું. અને એ તમારા ગામની જમીનમાં અમે ગયા હતા આટો મારવા. ત્યારે મારે તમને કેવું છે કે તમારા ગામની અંદર અમે ગયા ત્યારે તમારા ગામના આગેવાનો, હું પ્રતાપભાઈ દુધાઈ, પૂર્વ ધારાસભ્ય, અને અમારી આખી ટીમ ગઈ હતી કે તમારા આજુબાજુના ગામમાં જે પૂર આવ્યું હતું ચોમાસાના પહેલા જ વરસાદમાં, ત્યારે તમારા ગામની મુલાકાત કરી હતી. પછી ફિફાદની મુલાકાત કરી હતી, પીપળીની મુલાકાત કરી હતી. પછી આપણે કેવું આપણે ઓલું ગામ આપણે ભાઈ દેવસનભાઈનું ગામ, એ બે ત્રણ ગામની મુલાકાત કરી. તેમાં તમારા ગામની મુલાકાત કરી હતી. એક ખેડૂતે એવું કીધું કે અમે ધારાસભ્યશ્રીને, વર્તમાન ધારાસભ્યશ્રીને ફોન કર્યો કે ભાઈ અમારા ગામની મુલાકાત આવો, અમારા ગામમાં અત્યારે પૂરના કારણે ઘણી નુકસાન થયું છે. તો ધારાસભ્યશ્રીએ એવું કીધું ભાઈ દારૂ પીને મને ફોન નહીં કરવાનો. જો આવો જવાબ આપ્યો તો ભારતીય જનતા પાર્ટીના આગેવાન પૂરો વર્તમાન ધારાસભ્યશ્રીએ. ત્યારે અમે અહીંયા ઊભા હતા અને તાલુકાના પ્રમુખ ત્યાં આવ્યા. તો તાલુકાના પ્રમુખ ત્યાં આવ્યા અને એ તાલુકાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખને એ તમારા ગામના ખેડૂતે ઘસકાયા હોય એને. ભાઈ અમારે કેવું પડ્યું, ભાઈ તમે અહીંયા મગજમારી કરોમાં એ બધું ઘીના ઠામમાં ઘી પડે. અમે લોકો અહીંયા ગયા અને મીડિયામાં બધું તમારા ગામનું અને આજુબાજુના વિસ્તારનું સમજ્યું ઘનશ્યામભાઈ. ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી વાળા આટો મારવા ગયા. બાકી 7-8 દિવસ થઈ ગયા હતા તમારા ગામમાં આટો મારવા નહોતા જાય. તમારા ગામની જે જમીન છે રોડની ઓલી સાઈડની, એ જમીન સંપૂર્ણપણે નાશ થઈ ગઈ. તમે બધી આટો માર્યો. એક પુલ પડી ગયો પીપળી વાળો, તમારા ગામથી પીપળી જવાનો પુલ, એ પડી ગયો હાવ. અને ખેડૂતોને બિચારાને કાંઈ થાય એમ નહોતું, એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. અમે બધી મુલાકાત કરી ઝડકલાની આજુબાજુના ગામડા જે છે સમજ્યા, ત્યારે અમે બાકી ટીમ ગઈ હતી ત્યાં તમારા ગામમાં. એટલે કોઈ હામું નથી થતું, કાયમિક સોલ જે, કારણ કે અમારે શેત્રુંજીનું પાણી, અમારા ગામનું જે છે પાણી બધું ઘનશ્યામભાઈ તમારા ગામમાં જ જાય અને પાછળના ગામમાં જાય. આપણે ફીફાત છે, તમારું ગામ છે, પછી આપણે પીપળી છે, બધું જાય ને. ફલકું કહેવાય તમારી. ફલકુમાં તો થોડું હલે એમ નથી, એવો ફાકડો પુલ બનાવી દીધો છે ફલકું તમારી, સમજ્યા? એટલે આવી અનેક વાર અમે રજૂઆત કરીએ છીએ. એમ છતાંય આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને અને એના નેતાઓને એ પેટનું પાણી નથી હલતું, સમજ્યા? હા, પ્રતાપભાઈ એનો અમારા ગામને બહુ સરસ સહકાર હોય છે. હા, એ વાત બરાબર છે. તમારા ગામના ઘણા આગેવાન સહકાર છે ભાઈ ઘનશ્યામભાઈ. અમે ગયા હતા બધા, અમે ગયા અને પછી ટીવી મીડિયામાં આવ્યું ને પછી ભારતીય જનતા પાર્ટીના આગેવાન આવ્યો. બાકી તે પહેલાં ટાઈમ નહોતો જવાનો ત્યાં. અમે ગયા એટલે વાહ અમે જે ત્યાં આજુબાજુમાં મુલાકાત કરીને તમારા ગામમાં પૂગ્યા ને તે ભારતીય જનતા પાર્ટીની ટીમ અમને સામે મળે. કારણ કે સવારે અમે જે તપાસ કરી જે ગામમાં, ત્યાંથી ટીવી મીડિયામાં આવ્યું એટલે એને ખબર પડી કે આ લોકો પૂગી ગયા છે. પછી આવા નકર 7-7 દિવસના વાણા વાઈ ગયા, આ લોકો આવ્યા નથી. તમારા ગામની સ્કૂલની પણ અમે મુલાકાત કરી. ઓલી સ્કૂલની દિવાલ બધું તૂટી ગયું.
છોકરાઓ તોડી ટાઈમે છોડી મેક્યા હતા એ લોકોએ, બાકી દિવાલ બિવાલ બધું તોડીને બધું ખેતર બેતરમાં બધું સડી ગયું હતું. આરસીસીની દિવાલ તૂટી ગઈ, બોલો તમે વિચાર તો કરો કેટલું હલકું કામ હશે. એ જે ઓણકાવરમાં એ દિવાલ થઈને બધું તૂટી ગયું તમારા ગામનું છે ને, એ બધી અમે મુલાકાત કરી. આપણે જે પેલા પીરની આપણે સેમ તમારી આશ્રમ ત્યાં જઈને રસ્તામાં સ્કૂલ આવે ને ડાબી સાઈડમાં ગામથી બહાર જાય એ સ્કૂલની પણ મુલાકાત કરી અમે. તો એ બધું અમે જોયું ને ત્યારે અમને થયું કે આ ખેડૂતનું શું થાય ભાઈ. સમજ્યા? એટલે આવું બધી વાત છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં. અને હું એમ કહું છું, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ખોટી વાત હોય એ નેતા આવે એટલે નેતાને રજૂઆત કરાય ને કરાય. કોઈ પણ નેતો હોય, હું કોંગ્રેસમાં છું એનો મતલબ એવો નથી કે મારી ખોટી વાત હોય તો મને કહેવાય એ ભાઈ સાંજનો બે હાલ. કોઈ પણ નેતા તમારું પ્રગતિ ક્યારે થાય, ખેડૂતોની પ્રગતિ ક્યારે થાય, ગરીબોની પ્રગતિ ક્યારે થાય, આમ પબ્લિકની પ્રગતિ ક્યારે થાય કે જ્યારે કોઈ પણ નેતા તમારા ગામમાં આવે, કોઈ પણ પાર્ટીના નેતા હોય તમારા ગામમાં આવીને ખોટા ભાષણો કરે કે હું આવીશ તો તમારા ગામમાં પાણીની સમસ્યા જે પૂરની સમસ્યા છે ખેડૂતની હું દૂર કરી દઈશ, તો એને ઉભા થઈને કર્યું ભાઈ કેટલા દિવસમાં કશું ભાઈ તમે. બાકી ખોટી વાતો કરોમાં, સમજ્યા? બાકી ખોટી જ વાતો કરે છે, જે નથી કરવાની એવી વાતો કરે બધી. અમે આવશું તો આમ કરી નાખશું. અને હમણાં જે સહાય આપી છે એમાંય વાલાદોલાની નીતિ રાખી છે કે સાવકુંડલા તાલુકાની અંદર 84 ગામ છે એમાં મૂળ 30 ગામને સહાય આપી છે. અને જે ગામમાં સહાય આપી છે એ ગામમાં અમુક ટકા ખેડૂતોના નામ નથી આવ્યા. તો એની અંદર સંઘર્ષ થયું છે આમ કે લોકોને કે ઓલાને એમ થાય કે ભાઈ અમને નો સહાય મળે તો કોઈ આગેવાન હિસાબે. કારણ કે એમાં શું હોય કે અમુક લોકો મારી કોર હોય, અમુક લોકો બીજા કોર હોય. તો બીજા કોર જે લોકો હોય એને મારી પર શંકા થાય કે આ ભાઈ મને સહાય આવવામાં આ ભાઈ કંઈક આડો પકડ્યો છે. અને જે મારી કરો એ સામેવાળા વ્યક્તિ ઉપર શંકા કરે. આવી રીતે સંઘર્ષ ખેડૂતોને એકબીજાને ટકરાવ કર્યો છે. આજે સહાય આપી છે ને ગામમાં, અમારા ગામમાં 90% લોકોના નામ આવ્યા, 10% ખેડૂતના નામ નથી આવ્યા. એ લોકોને એવું થાય છે કે આ ગમે આગેવાનોની ગોલમાલને કારણે નથી આવ્યું. એવું બધું થાય ખેડૂતોમાં. જો તમે જે ગામમાં સહાય આપો છો એમાં 100% સહાય આપો ને. હવે હું તમને કહું કે આ મારા ખેતરમાં મને સહાય મળે તો બાજુના ખેતરમાં સહાય ન મળે, તો અહીંયા સારો વરસાદ નુકસાન થયું ને બાજુના ખેતરમાં નુકસાન ન થયું હોય. જોવો તો ખરા તમે આ કેવી સિસ્ટમ. એકદમ દુશ્મન જેવી વર્તન કરે છે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં. અને તમે મામલતદારમાં જાઓ તો તમને જવાબ ન આપે, તમે તાલુકા પંચાયતમાં જાઓ તો તમને જવાબ ન આપે, તમે પોલિટિશિયનમાં જાઓ તો તમને જવાબ ન મળે. હવે અમે લોકો આટલું વિરોધ કરીએ છીએ, એટલું અમે કરીએ. લોકો 72 ગામ કે 84 ગામમાં બધા લોકો અમને ઓળખે, તેમ છતાંય અમારે તકલીફ પડે કામ કરવાની. તો જેની પાસે કોઈ ઓળખ નથી બિચારાનું શું થતું છે, અમે એ વિષય કરીએ છીએ. તો જતીનભાઈ ઠુમર આવો, જીવનલાલ વેકરી આવો, જીવનલાલ. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખો કે આ માંડવીના વાવેતર જે છે, સિંગના વાવેતર છે, એમાં ખાસ ધ્યાન રાખો. તમારે કોઈ આશા નથી રાખવાની આ સરકારની અંદર સિંગના વાવેતરની અંદર. કારણ કે ટેકાના ભાવની સરકાર એટલે સરકાર જે માંડવી 950 રૂપિયા કે 1000 રૂપિયા વેચે છે, એટલે એથી ઉપર ભાવ જવાની આશા તમારે રાખવાની નથી ઓણકા વરણની સિંગની. એ ખાસ ધ્યાન રાખજો. અને ભારતીય જનતા પાર્ટીના આગેવાના જોવે છે તો મારે એને પણ નમ્ર વિનંતી છે કે તમે પણ સરકારની અંદર રજૂઆત કરો કે ભાઈ જે આ ટેકાના ભાવ છે એ માર્કેટમાં તમે જે કરો છો એમાં જે મસ્ત મોટું કૌભાંડ થશે એની કરતાં તમે ખેડૂતના ખાતામાં સીધા પૈસા નાખી દો, એટલે કોઈ જાતનું ટેન્શન નહીં. ખેડૂતને જ્યાં મગફળી વેચવી ત્યાં વેચી નાખે. આટલી મારી રજૂઆત છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. ચાલો બાય બાય, આવજો.